વધુ અને વધુ પૈસા આકર્ષિત કરવા માટે આપણે એક વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે પૈસા પણ એક એનર્જી છે અને આપણે પણ એક એનર્જી છે. તો સેમ વસ્તુની એનર્જી જ્યારે સેમ લેવલ પર વાઇબ્રેશન્સ મેચ થાય છે ત્યારે આપણને વસ્તુ મળે છે. હવે આપણે અગર પૈસા ઓછા છે એટલા માટે જ આપણે વધુ પૈસા એટ્રેક્ટ કરવા માંગીએ છીએ, રાઈટ? પણ કોન્સ્ટન્ટ આપણા માઇન્ડમાં એ ચાલતું હોય છે કે મારી પાસે પૈસા ઓછા છે એટલા માટે મારે વધુ પૈસા આકર્ષિત કરવા છે, મારી પાસે પૈસા ઓછા છે. હવે આ જે ઓછાનું વાઇબ્રેશન્સ છે એ ક્યારેય બી વધુના વાઇબ્રેશન્સ જોડે મેચ નહીં થાય, એટલા માટે પૈસા આકર્ષિત કરવા ટફ થઈ જાય છે. તો હંમેશા એબન્ડન્સ, પ્રચુરતાની વાઇબ્રેશન્સમાં રહેવા માટે આજે હું તમને એક ટેકનિક બતાવીશ. એ વસ્તુ કરવાથી તમે હંમેશા હાઈ વાઇબ્રેશન્સમાં રહેશો, મનીના વાઇબ્રેશનમાં રહેશો અને ઇઝીલી તમે મની એટ્રેક્ટ કરી શકશો. કારણ કે લો ઓફ એટ્રેક્શનનો નિયમ છે લાઇક એટ્રેક્ટ્સ લાઇક. તમે જેવા છો એવું તમે એટ્રેક્ટ કરશો, ના કે તમને જે જોઈએ છે એ તમે એટ્રેક્ટ કરશો. આમાં પ્રોબ્લેમ એ થાય છે કે તમને જોઈએ છે પૈસા, પણ એટ પ્રેઝન્ટ તમારા માઇન્ડમાં જે લાગણી છે એ છે લેકની લાગણી, અછતની લાગણી, કે મારી પાસે તો ઓછા પૈસા છે અને મારે વધુ પૈસા કમાવા છે. નો, એ વસ્તુ તમારે ચેન્જ કરવાની છે. આના માટે તમારે રોજ રાત્રે સૂતા પહેલાં તમારા વોલેટમાં જેટલા પણ પૈસા છે એ બધાને મનથી ગણવાના છે. મતલબ વોલેટ ખોલીને એને ગણવાના છે અને મનથી હેપી ફીલ, ખુશી અનુભવવાની છે કે મારી પાસે આટલા બધા પૈસા છે. અને પૈસા ગણતા ગણતા, મતલબ સૂતા પહેલાં તમારું છેલ્લું કામ આ હોવું જોઈએ. જેમ કે આપણે ખબર છે દિવાળી પહેલાં નોટોનું બંડલ આવતું હોય છે, રાઈટ? તો ભાઈ દરેકના ઘરે બંડલ હોવા તો શક્ય નથી. અગર તમારી પાસે બંડલ છે નોટોનું, 10ની નોટ, 20ની નોટ, 10ના તો હવે સિક્કા આવે છે, 20ની નોટ, 50ની નોટ, 500ની નોટ, તો એ બંડલ ગણો. અધરવાઇઝ તમારા વોલેટમાં જે અત્યારે અવેલેબલ મની છે એ ગણો, ક્યાં તો તમે કવરમાં કોઈ રૂપિયા રાખી મૂક્યા હોય એ ગણો. મતલબ સૂતા પહેલાં તમારું લાસ્ટ કામ હોવું જોઈએ પૈસા ગણીને સૂવું. આનાથી એ ફાયદો થશે કે તમે ગણતા ગણતા ખુશીની ભાવનાથી ઊંઘી જશો, વિથ ધ માઇન્ડસેટ કે મારી પાસે તો બહુ બધા પૈસા છે, આઈ એમ હેપી વિથ ધ મની. હું પૈસાથી ખુશ છું અને મારી પાસે એટલા બધા પૈસા છે કે હું ગણી રહ્યો છું. તો આ વસ્તુ તમારા માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડમાં જશે. આ વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં જવી વધારે જરૂરી છે, બિકોઝ 90% આપણું સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે અને 10% આપણું કોન્શિયસ માઇન્ડ કામ કરે છે. હવે કોન્શિયસ માઇન્ડ તો લોજિકથી કામ કરે છે અને એને ખબર છે કે આપણે આટલા જ પૈસા કમાઈએ છીએ, આપણી પાસે તો આટલા જ પૈસા છે. પણ સબકોન્શિયસ માઇન્ડમાં આપણે વસ્તુ ઘુસાડવાની છે કે મારી પાસે તો પુષ્કળ પૈસા છે. તો એ ઓટોમેટિક એવી સિચ્યુએશન અરાઇઝ કરશે કે તમને વધુ પૈસા કમાવાના વધુ રસ્તા તમારા માટે ઓપન થશે. તમારી બુદ્ધિ એ દિશામાં કામ કરવા લાગશે. તો આના માટે તમારે સૂતા પહેલાં પૈસા ગણીને સૂવા, ખુશી ખુશી સૂવાનું કે હું આટલા સરસ રોજ આટલા પૈસા ગણીને સૂવું છું ને મારી પાસે વધુ ને વધુ પૈસા આવતા જાય છે. આ બહુ સિમ્પલ અને ઇઝી ટેકનિક છે. આને કરીને જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.